એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની શોધમાં મારા જે વિદ્યાર્થી મિત્રો છે ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે સુપર 30 ક્વેશ્ચન ઈટી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ માટે હું લઈને આવ્યો છું. આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો જીટીયુની એક્ઝામ પાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયોના લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને દરેક ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેશો અને તૈયારી કરવા માટેની બેસ્ટમાં બેસ્ટ મેથડ તૈયાર કરવાની છે, જેથી આપણે જીટીયુમાં ઈઝી પાસ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રો માટેનું એક આપણું વોટ્સઅપ ગ્રુપ છે. એની અંદર હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ આપણા સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરી દીધા છે, જેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 30 ક્વેશ્ચન બેંક, મોડલ પેપર દરેક વસ્તુ ઇન્ક્લુડ છે, જે જીટીયુની એક્ઝામમાં તમને સારા માર્ક્સ મેળવી શકે છે, ઈઝી પાસ કરી શકે છે. એ ટાઈપનું મટીરિયલ રેડી કરેલું છે, તો ફટાફટ જોઈન કરી લેશો. એની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે તૈયારી કરી શકો છો. એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ છે, એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને ઉપર અવેલેબલ છે. હવે વાત કરીએ ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલ ઈટી એટલે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ. આટલું કરો એટલે 100% પાસ. સાચી વાત છે, એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો આપણું, કેટલું તમે કરો એટલે 100% પાસ થઈ જશો. તો એ પાસ કરવા માટે કયા કયા તમારે ક્વેશ્ચન તૈયાર કરવાના છે એનું લિસ્ટ હું તમને અહીંયાથી પ્રોવાઈડ કરું છું. એ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એટલા માટે તો બધા જ ક્વેશ્ચન આપણે તૈયાર કરવા માટે ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની ચર્ચા કરી લઈએ. તો સિસ્ટમ એટલે શું, તેના પ્રકાર લખી સમજાવો. વોટ ઇઝ અ સિસ્ટમ એન્ડ ટાઇપ્સ ઓફ સિસ્ટમ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી બાઉન્ડ્રી એટલે શું, તેના પ્રકાર લખી સમજાવો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કહું છું કે અહીંયાથી હું જેટલા ક્વેશ્ચન પ્રોવાઈડ કરું છું એ મારી પાસ થવાની ગેરંટી છે. તમારું નસીબ, જે તમને 40, 50, 55 માર્ક્સનું પણ પૂછાઈ શકે, પણ મારી ગેરંટી પાસ થવાની છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે પેપર આપીને આવે પછી કે સાહેબ 70 માંથી તો ફક્ત 40 માર્ક્સનું આવે. ભાઈ 30 ક્વેશ્ચનમાં 40 માર્ક્સ ઇનફ કહેવાય. હા, તમારે બધા જ સબ્જેક્ટની બધા જ માર્ક્સ લાવવા છે, આઉટ ઓફ આઉટ લાવવા છે, તો આપણા ક્વેશ્ચન બેંક મૂકેલી છે મોસ્ટ આઈએમપી, એના વિથ યુનિટ વાઇઝ બધા, તો એ કરી લેશો તો 100% પેપર એમાંથી આવવાનું છે. આ તમને પાસ તો 110% કરી જ દેવાનું છે. જેને પાસ થવું છે, માર્ક્સ લાવવા છે, એને આ સબ્જેક્ટ અહીંયા જેટલા હું ક્વેશ્ચન આપું છું બધા કરવાના છે, ફાઇનલ કરવાના છે. ક્લિયર? ચલો, પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શનનો તફાવત. મોસ્ટ આઈએમપી શૂન્યનો નિયમ લખી તેનો ઉપયોગિતા જણાવવાનો છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી થર્મોડાયનેમિક્સનું સંતુલન એટલે શું, તેના પ્રકાર લખી સમજાવવાના છે. બેલેન્સિંગ શું છે થર્મોડાયનેમિક્સનું એ સમજી તેના નિયમો. જૂલનો નિયમ લખી આકૃતિ દોરી તેના પ્રયોગ સમજાવો, પૂછાશે, ફાઇનલ પૂછાશે. પછી આંતરિક ઉર્જા અને ગુણધર્મો સાબિત કરવાના છે. સિસ્ટમ ટર્બાઇન અને બોઇલર ટર્બાઇન માટે એસએફ સમીકરણ સાબિત કરવાનું છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી જે 80 ના જે મેં આઈએમપી ક્વેશ્ચન આપણે અપલોડ કરેલા છે એમાંથી જ છે, એટલે એના બહારના છે નહીં, ચિંતા કરશો નહીં. એના પછી નીચેની વ્યાખ્યા આપવાની છે, બધી જ વ્યાખ્યાઓ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. એક પણ ડેફિનેશન રહી ના જાય એની તકેદારી તમારે રાખવાની છે. આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો. આ બધા જ ક્વેશ્ચનનો જે વિડીયો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. એના પછી થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમની મર્યાદા જણાવવાની છે. થર્મોડાયનેમિક્સનો કેલ્વિન પ્લાન્ટ સ્ટેટમેન્ટનું વિધાન લખી આકૃતિ દોરી સમજાવવાની છે. પછી થર્મોડાયનેમિક્સના ક્લોઝિસ સ્ટેટમેન્ટનું વિધાન લખી આકૃતિ દોરી સમજાવવાની છે. આની અંદર ફિગર ખાસ દોરજો, ફિગર ખાસ કરવાની છે, વ્યવસ્થિત કરવાની છે અને સારી રીતના દોરવાની છે. રિપ્રેઝન્ટ જેટલું સારું હશે એટલા સારા માર્ક્સ મેળવી શકો છો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એના પછી બોયસનો નિયમની આકૃતિ દોરી સમજાવવાની છે. ચાર્લ્સનો નિયમ આકૃતિ દોરી સમજાવવાની છે. ક્લુક્સનો નિયમ આકૃતિ દોરી સમજાવો. વાયુના લાક્ષણિક સમીકરણ મોસ્ટ આઈએમપી, Cp - Cv = R. પ્રૂવ ધેટ કરવાનું પૂછાશે, ખાસ કરી લેજો. એવોગાડ્રોનો નિયમ સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ આઇસોચોરીસ પ્રક્રિયાના પીવી અને ટીએસ નો ડાયાગ્રામ દોરવાનું. પછી હાઇપરબોલિક અથવા આઇસોથર્મલ પ્રક્રિયાના પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરવાનું પૂછી શકે.
આઇસોબેરિક પ્રક્રિયાનો પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરવાનું પૂછી શકે. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા અને સાયકલ વચ્ચેનો તફાવત, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ખાસ કરજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી રિવર્સિબલ કાર્નોટ સાયકલનો પીવીટીએસ ડાયાગ્રામ દોરી સીઓપી નું સૂત્ર તારવો. મોસ્ટ આઈએમપી કાર્નોટ સાયકલ પીવીટીએસ ડાયાગ્રામ દોરી સીઓપી આ બંનેમાંથી એક પૂછાશે ફાઇનલ પૂછાશે. અને ઉષ્મા અને કાર્ય વચ્ચેનો તફાવત ઓનલી 25 જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. આ 25 ક્વેશ્ચન તૈયાર કરી લો એટલે સમજી લો તમારું ઈટી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ 100% પાસ. 100% 110% પાસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખશો, એક પણ ક્વેશ્ચન છૂટે નહીં, એની જવાબદારી તમારી છે. તમારે જ તૈયારી કરવાની છે. એનું ટોટલી મટીરિયલ તૈયારી કરવા માટેનું આપણું કોર્સની અંદર મૂકેલું છે. કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના દરેક એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવો જોઈએ. જે ઇઝીથી ઇઝી પાસ થઈ શકે એ રીતની આપણે એ લોકોને પહોંચાડવાનો છે અને સારા માર્ક્સ મેળવી શકે એ રીતના આપણે કરી શકીએ. તો ફક્ત એક શેર કરવાનો છે આ વિડીયોને અને તૈયારી સ્ટાર્ટ કરી લો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.